આઈસીડીએસ કેશોદ અંતર્ગત પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। સ્પર્ધામાં વિજેતા થનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકામાં પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર બહેનોએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, સીડીપીઓ શ્રદ્ધાબેન બારડ, મહિલા બાળ વિકાસ અધિકારી કચેરી જૂનાગઢ કૃપાબેન અંકિતાબેન, પોલીસ મથક વિભાગના જલ્પાબેન ગોંડલિયા, શારદાબેન મહિડા, સખી વન સ્ટોપ સેન્ટરના ભાખર અંકિતાબેન સહિતના લોકો જોડાયા હતા અને વર્તમાન સમયમાં થતી સતામણીઓ વિશે ચર્ચા થઈ હતી। આ સાથે ઘરેલુ હિંસા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આઈસીડીએસ કેશોદ અંતર્ગત પોષણ ઉત્સવ ઉજવણી કાર્યક્રમમાં ઘટક નંબર 1, જેમાં મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા અને આંગણવાડીમાં આવતા પોષણ શ્રમ આહારના પેકેટમાંથી બનાવેલી વાનગીની સ્પર્ધા રાખવામાં આવી હતી। આ ઉપરાંત બાળકોએ બાળ ગીતો રજૂ કર્યા હતા। આ વાનગી સ્પર્ધામાં વિજેતા થનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ શ્રદ્ધાબેન બારડ છે અને હું કેશોદ ઘટક 1 માં સીડીપીઓ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારા ઘટકના કેશોદ 1 સેજામાં પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ વાનગીઓનું નિદર્શન, જેમ કે THR માંથી બનાવેલ વાનગીઓ, શ્રી અન્નમાંથી બનાવેલ વાનગીઓ, સરગવાની વાનગીઓનું આજે નિદર્શન રાખવામાં આવેલ છે। અને આ કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ પણ હાજર રહેલ, વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી પ્રતિનિધિઓ શ્રી પણ હાજર રહેલ અને એમના ડિપાર્ટમેન્ટની અમને માહિતી પણ આપેલ છે। વિવિધ યોજનાઓ જે ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલતી હોય છે તેમની માહિતી આપેલ। અમારા વિભાગ અંતર્ગત ચાલતી યોજનાઓની માહિતી અમે લાભાર્થી સુધી પહોંચાડેલ છે। આ કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે જે લોકો સુધી અમારી યોજનાઓનો વ્યાપ વધે, જે લોકોમાં બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, જે THR નો ઉપયોગ વધે, એના માટે થઈ અને આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।